દોસ્તો અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ હરિદ્વાર દર્શન પર અને અમારી યારે છે રાજેશભાઈ અમને ક્યાં ક્યાં ઘુમાવે છે એ પ્રમાણે અમે તમને રાજેશભાઈનો કોન્ટેક્ટ આપશું અને રાજેશભાઈ ગુજરાતી નથી સમજતા પણ રાજેશભાઈ ગુજરાતી સમજાય એ રીતે થોડુંક हिंदी में तुमने कही दूँ कि हम लोग भी जा रहे हैं पूरा ऋषिकेश दर्शन करने के लिए। रात को हमें राजेश भाई ने स्वामीनारायण मंदिर पर ड्रॉप किया था और उसने बोला था कि मैं सुबह का आ जाऊँगा लेने के लिए, वो आ गई है। पहले पूरा घूम लेंगे, बाद में आपको राजेश भाई का कॉन्टेक्ट नंबर देंगे। अगर आप कभी भी आओ इधर तो राजेश भाई का कॉन्टेक्ट जरूर करना है, ठीक है। अभी राजेश भाई जहाँ रुकते हैं वहाँ पर हम आपको बताते हैं कहाँ कहाँ हम रुक रहे हैं। અત્યારે અમે છીએ ભોળાનાથના સાસરામાં. ભોળાનાથે જ્યાં મેરેજ કર્યા હતા મહાદેવે એના સાસરાના ગામ દક્ષ રાજાના ગામમાં પાર્વતી માતાના પિયરમાં જાણવા મળ્યું છે રાજેશભાઈ અમારે હજી અહીંયા હરિદ્વારમાં આવ્યા ને અને હજી ગણો ને 5-6 કલાક થઈ પણ બહુ એટલે બહુ સારું પોઝિટિવ વાતાવરણ છે અને બહુ મજા આવે એવું છે. ગિરનારમાં વેધર એટલે બેસ્ટ હરિદ્વારનું અને બહુ સારું એવું વેધર છે ગિરનારનું વેધર. મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ સતી માતાના મંદિરે કે એની હિસ્ટ્રી છે એ થોડીક હમણાં આ થોડાક મિનિટ પછી તમને જોવા મળશે આગળની શું અહીંની હિસ્ટ્રી છે. પાછળની સાઈડ આવો ને તો એક લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે અને એની પછી છે શીતળા માતાનું મંદિર ને શક્તિપીઠ કહેવાય છે એવું પાછળ અહીંયા લખ્યું છે. પ્રાચીન શીતળા મંદિર, સતીમા જન્મસ્થાન, સતીમાનું જન્મસ્થાન છે આ પાછળ જે તમે મંદિર અત્યારે જોઈ રહ્યા છો એ. અને આગળ છે એ ગંગા ઘાટ છે, તમને દેખાડું હમણાં. આ છે ને ગંગા ઘાટ છે, આ ગંગા નદી છે આ સીધી. એક અદ્ભુત પ્રકારનું શાંતિ છે અહીંયા. અને અમિતસિંહજી થોડુંક આ મંદિર વિશે ચર્ચા કરશે, એમને વધારે આઈડિયા છે થોડું. મહાદેવની જ્યારે મિત્રો જાન આવી હતી કનકોટમાં ત્યારે મહાદેવનું અપમાન થયું હતું એટલે માતા સતી માતા હવનકુંડમાં હોમાઈ ગયા હતા. એવી જગ્યા છે પવિત્ર, જરૂર આવજો. જય માતાજી, જય જય ગંગે. જે અત્યાર સુધી તમે જે દર્શન કર્યા આ ચેનલની અંદર, હું આ રાજેશભાઈને આપું, તમને થોડુંક ડિટેલ્સથી સમજાવશે કે ખરેખર એકચ્યુઅલમાં મંદિર શું છે. आइए भैया नमस्कार. ये हमारे यहाँ कनखल में पड़ता है हरिद्वार दक्ष प्रजापति मंदिर. ये भोले जी की शादी जो विवाह हुआ है यहाँ, और दक्ष प्रजापति मंदिर जो सती माता का दहन हुआ है वो यहाँ मंदिर दिखाया गया है. जो भैया ने देखा है अभी, भैया को अच्छा लगा ये मंदिर. बहुत ही बढ़िया था, बढ़िया लगा. થેન્ક યુ. અમે જે આવ્યા હતા ને એ પાયલોટ બાબાનો આશ્રમ કહેવાય છે, સ્વામી સોમનાથ ગિરીજી મહારાજ. અહીંયા બધા ઇન્દિરા ગાંધી આવી ગયા છે, નીતિશ કુમાર આવી ગયા છે. આ જગ્યા છે પાયલોટ બાબાની. હા, અહીંયા મોદી સાહેબ આવી ગયેલા છે અને બહુ અદ્ભુત મૂર્તિઓ બધી બનાવેલી છે અને આખું તમે જોઈ શકો છો. બહુ જ સરસ મજાનું વાતાવરણ આખું એકદમ ઊભું કરેલું છે. બધી નાની નાની મૂર્તિઓ છે. કેમ કે તમે જોઈ શકો છો આ આશ્રમ એકવાર હરિદ્વારમાં આવો તો ખાસ વિઝિટ કરવા જેવો આશ્રમ છે. આ ખરેખર સરસ છે, બહુ અદ્ભુત છે. અદ્ભુત છે એનું વાતાવરણ. મિત્રો આ શું છે જો તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો કે આને શું કહેવાય. અમને નથી ખબર. આ શું કહેવાય?
શાહમુર, હા બરોબર, રાઈટ રાઈટ. હીરોભાઈ જે કહે છે એ સત્ય વસ્તુ છે ને, શાહમુર કહેવાય છે. રણબીર કપૂરના પિક્ચરમાં હતું. હવે કોમેન્ટ મારો કે કયું પિક્ચર હતું. રણબીર કપૂરનું પિક્ચર જે છે એમાં શાહ મુર્ગને ગિફ્ટમાં લઈને ગર્લફ્રેન્ડ લઈને આવે છે. ગર્લફ્રેન્ડ માટે શાહમુર. હાથ રાખેલા આવશે આંગળી જાય. મિત્રો આશ્રમ છે ને આ બહુ સરસ મજાનો છે. અહીંયા જુદા જુદા પ્રકારના પક્ષીઓ પણ છે. તો આ છે ને બતક છે. આગળ તમને એક શાહમૃગ દેખાડ્યા જે બહુ ઓલી રેર પ્રજાતિ થઈ ગઈ છે. શાહમૃગ જે છે એ જલ્દી ક્યાંય જોવા ન મળે. ઇનફેક્ટ અમે પોતે લાઈફમાં પહેલી વાર રૂબરૂમાં શાહમૃગ જોયા. એકવાર ઓલા રણબીર સિંહની ફિલ્મમાં જોયા હતા શુતુરમુર્ગને. હા એટલે જેની પાસે આ હોય તે તેનું ધ્યાન રાખજો. આ પ્રજાતિને હા શાહમૃગ છે ને એ બહુ રેર છે અને બધું છે. ટૂંકમાં બહુ રેર પ્રજાતિ થઈ ગઈ છે તેને બહુ રેરલી જોવા મળે છે. મિત્રો હવે આપણે પહોંચી ગયા છે હરિહર મંદિરમાં. અહીંયા મહાદેવનું મંદિર છે અને અમારા જે ભાઈ રિક્ષાવાળા ભાઈ છે રાજેશભાઈ એણે અમને એમ કીધું છે કે અહીંયા મંદિર જે છે ને મહાદેવનું એ કેદારનાથ જેવું મંદિર છે. તો એકવાર હવે એના દર્શન કરીએ અને જોઈએ ને તમને આગળ બતાવશું. જો પોસિબલ હશે અંદર ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી તો કરશું, બાકી જોઈએ અંદર શું વ્યવસ્થા થાય છે. બાકી જો મિત્રો આ છે મંદિરનો વ્યૂ છે આખો. એક ખાલી ઓવરવ્યૂ તમને દેખાડી દઉં. અને અહીંયા એક છે ને 12 જ્યોતિર્લિંગ છે મહાદેવના. આ એકદમ કેદારનાથ ટાઈપનું મંદિર છે. અને એકવાર અહીંયા ખાસ આ જગ્યાએ પણ આવા જેવું છે બધા મિત્રોને જો કોઈ આવો એને. અમે જે હરિહર આશ્રમમાં આવ્યા છીએ આ મહાદેવનું મંદિર છે. બહુ સારું એવું સ્ટ્રક્ચર છે અહીંનું. કેદારનાથ ટાઈપ છે. ને અહીંયા કા મહેમાન આવ્યા છે નાનકડા એવા. હનુમાનજીનું રૂપ છે મહાદેવના મંદિરમાં. દેખાય છે ને આ રુદ્રાક્ષનું છે. अब हमें ये चिंतन करना है कि मुझे श्रवण करने का क्या लक्ष्य रखना है, परमात्मा को पाने का लक्ष्य रखना है, परमात्मा के द्वारा कुछ पाने का लक्ष्य रखना है. મિત્રો આપણે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મનસા મંદિરે. હવે અમને છે ને એક ઓલા અમારા જે રિક્ષાવાળા ભાઈ હતા ને જગ્યાએ ઉતાર્યા હતા, જગ્યાનું નામ પૂરતા ભૂલાઈ ગયું છે એ અમે જાણી લેશું. ત્યાંથી સેલ્ફ ડ્રાઈવમાં અમને ગાડી આપી છે, 2 વ્હીલ 2 બાઇક આપી છે. એના 200 રૂપિયા લીધા છે આવા જવા. એક આ અમને જુપિટર આપી છે અને એક આ છે નીરવભાઈ. ગાડી લઈને તમે આવો ને તો આખો વ્યૂ આવો તમને જોવા મળશે. અહીંયા બહુ સારો વ્યૂ છે આ આખો. અહીંથી આખો હરિદ્વારનો વ્યૂ આવે છે અને આ ટાઈપનો આખો રસ્તો છે કાચો. થોડેક સુધી આપણે ગાડી લઈને આવ્યા, ત્યાંથી હવે આપણે દાદરા ચડવાના છે. અમિતભાઈને બિચારાને પ્રોબ્લેમ છે તોય બિચારા ધીમે ધીમે પગના લિગામેન્ટને પ્રોબ્લેમ છે. થઈ ગયો છે અમિત. આ આખો ગંગા ઘાટનો વ્યૂ છે જે અમે મનસા ડુંગર ઉપરથી લીધેલો છે. ઝૂમ આઉટ કરું એટલે તમને ખ્યાલ આવશે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મનસા દેવી મંદિરે. હવે દર્શનની લાઈનમાં ઊભા છે. 800 સીડી છે ટોટલ. 800ની માથે છે. જેમ કે અમને તો બહુ ખ્યાલ નથી. પાણીવાળા લોકો નીચે સ્ટોલવાળા ઊભા હોય ને એ લોકોએ કીધું અત્યારે અહીંયા. મિત્રો તમે જ્યારે અહીંયા ડુંગરો ચડવા આવો ને તો ખાસ કરીને દાદરા ચડવાનું કરજો, કારણ કે દાદરા ચડવા આવે જો આવી મજા આવશે. છે આ ભાઈ બેઠા અહીંયા બહુ ડાયા છે.
અને એની જેવા બે બીજા જો આગળ હાલ્યા જાય છે, અને એની જેવા બે બીજા પાછા હજી આગળ બેઠા છે, જે અમારી યારે નથી ચડી શક્યા અત્યારે ઉપર દાદરા. આખો એનો વ્યૂ છે સરસ મજાનો. દે તો બોટલ. આ સેવાનું કામ અમારે વિરલભાઈનું. મૂર પાણી પીવું છે ને. વાહ, ખૂબ સરસ છે, ખૂબ સરસ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગંગા ઘાટ ઉપર. અહીંયા અમે થોડુંક લેટ થઈ ગયું છે કારણ કે આરતીનો સમય થોડોક ચેન્જ થઈ ગયો છે. અત્યારે શિયાળાની ઋતુ છે ને એટલે 5:30 વાગે આરતી થાય છે, તો એ એક થોડુંક મિસ થઈ ગયું છે. બાકી આગળ આપણે ગંગા ઘાટે જોશું કઈ રીતનો છે, તો આમાં આગળ જોડાયેલા રહેજો. આગળ આપણે વિડીયો આવતા જશે. આ છે માં ગંગા. मानो तो गंगा मैया है ये, और ना मानो तो बहता पानी. बोलिए श्री गंगा मैया मात की જય. બોલ શ્રી ગંગા માત કી જય. મિત્રો આપણે અત્યારે છે ગંગા ઘાટ પાસે જે હરકી પોડી આવેલી છે ત્યાંની હરકી પોડી બજારમાં. અહીંયા બધી વસ્તુ તમને મળી જશે જેવી જોઈએ એવી. બહુ મોટી બજાર છે. અહીંયા તમને બધી પ્રકારની વસ્તુ મળી જશે. જે કાંઈ વસ્તુ માંગો ને એ તમામ પ્રકારની વસ્તુ અહીંયા બધી મળી જાય. બહુ સારી અને થોડી વ્યાજબી ગમે તે મળે, થોડો ઘણો ભાવ કરવો પડે બધી વસ્તુમાં. આ લગભગ જૂની બજાર છે, નહીં વર્ષો જૂની બજાર હોય ને. તો મિત્રો આ તો આજનો આપણો દિવસ હરિદ્વારમાં. હજી કાલનો એક દિવસ પણ હરિદ્વારમાં કાઢશું ને પરમ દિવસે મસૂરી જવાનો પ્લાન છે. તો જોડાયેલા રહેજો આ વિડીયોમાં, આગળ આ વિડીયોમાં ને આવતા વિડીયોમાં. અને તમારો સપોર્ટ, તમારો પ્રેમ, તમારી લાગણી અમને આપજો. અને વિડીયોને બને એટલા શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નીરુભાઈ, વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો એટલે અમે જલ્દી વાયરલ થઈ જાય. હા, મુદ્દો આ છે, વાયરલ થવાનો છે. 10,000 સબસ્ક્રાઈબર અમારે જોઈએ છે ગમે એમ કરીને. એ તમારીથી જ થાય એમ છે. ચલો, થેન્ક યુ. ગુડ નાઇટ.